ભૂપેન્દ્ર ઝાલાના 14 દિવસના રિમાન્ડની માંગ પણ કરવામાં આવશે। ભૂપેન્દ્ર ઝાલા પર જીપીઆઈડી એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે અને કૌભાંડ સામે આવ્યાના 30 દિવસ બાદ ભૂપેન્દ્ર ઝાલાની ધરપકડ થઈ છે। ધરપકડથી બચવા ભૂપેન્દ્ર ઝાલાએ માગ્યા હતા આગોતરા જામીન। સેશન્સ કોર્ટ અને હાઈકોર્ટમાં તેણે આગોતરા જામીનની અરજી કરી હતી। જો કે અરજી ફગાવ્યા બાદ આખી ઘટનાના 30 દિવસ બાદ હવે ભૂપેન્દ્ર ઝાલા મહેસાણાથી ગઈકાલે ઝડપાયો અને ઝડપાયા બાદ 24 કલાકમાં જ તેને જે પ્રમાણે કોર્ટમાં રજૂ કરવાનો કાયદો હોય છે અને નિયમ અનુસાર તેને હાલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે અને 14 દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી છે। અને જો આ રિમાન્ડની મંજૂરી મળે છે તો એ તમામ પૂછપરછ ભૂપેન્દ્ર ઝાલાની આ દરમિયાન થશે અને આ 6000 કરોડનું કૌભાંડ વધે તેવી પણ પૂરેપૂરી શક્યતા છે। ભૂપેન્દ્ર ઝાલાની ધરપકડ બાદ તેના એજન્ટ અને રોકાણકારોમાં પણ ફફડાટ વ્યાપ્યો છે, કારણ કે શક્યતા એવી પણ છે કે જેટલું કૌભાંડ આચર્યું છે તેવી આખી રકમ સરકાર પણ રાખી શકે તેવી ચર્ચાઓ થઈ શકે છે અને તેવી ચર્ચાઓને વચ્ચે હાલ આ મોટા સમાચાર છે। ભૂપેન્દ્ર ઝાલાને સેશન્સ કોર્ટમાં રિમાન્ડ માટે લઈ જવામાં આવ્યો છે અને આ સુનાવણીની શરૂઆત પણ હવે થઈ ગઈ છે। હવે આવનારા સમયમાં થોડીક જ સમયમાં એ વાત બહાર આવશે કે ભૂપેન્દ્ર ઝાલાના કેટલા દિવસના રિમાન્ડ મંજૂર થયા છે અને આ રિમાન્ડ દરમિયાન વધુ શું ખુલાસા થાય તેવી શક્યતા। તો આપને જણાવી દઈએ કે જે પ્રમાણે આ કૌભાંડ સામે આવ્યું હતું ત્યારથી જ એક બાદ એક ખુલાસા થયા હતા, એક બાદ એક જેવા પાસા મળ્યા। એજન્ટોની ધરપકડ થઈ, તેની પૂછપરછ થઈ, સીએની પણ ધરપકડ કરવામાં આવી, તેની પૂછપરછ કરવામાં આવી અને આ બાદ સૌથી મોટો પ્રશ્ન એ હતો કે આટલા બધા લોકો ઝડપાયા, આટલા બધા ખુલાસા થયા, પરંતુ ભૂપેન્દ્ર ઝાલા જે મુખ્ય આરોપી બીઝેડ ગ્રુપનો છે તે ક્યાં છે? અને આખી આ પ્રક્રિયા ચાલી અને ત્યારબાદ આ ઘટનાના 30 દિવસ પછી હવે ભૂપેન્દ્ર ઝાલા ગઈકાલના સમયમાં ઝડપાયો અને મહેસાણાથી તેની ધરપકડ કરવામાં આવી છે। આ પહેલાં પણ ભૂપેન્દ્ર ઝાલાએ આગોતરા જામીનની અરજી કરી હતી અને આ અરજી ફગાવ્યા બાદ હવે તેની ધરપકડ થઈ છે। એટલે ક્યાંક ને ક્યાંક સવાલ અનેક ઉઠી રહ્યા છે કે આખરે આટલા દિવસ સુધી જો ભૂપેન્દ્ર ઝાલા ગુજરાતમાં જ હતો, મહેસાણા ગાંધીનગર જે વિસ્તારમાં જ હતો, તો અત્યાર સુધી શા માટે તેની ધરપકડ નહોતી થઈ શકી? શા માટે ભૂપેન્દ્ર ઝાલા ફરાર હતો? ત્યારબાદ હવે એ પણ સમાચાર આવ્યા કે એક ફાર્મ હાઉસમાં ભૂપેન્દ્ર ઝાલા રોકાયો હતો અને તે ફાર્મ હાઉસમાંથી દારૂની બોટલ અને અલગ અલગ સુવિધા હોય, બેડ હોય કે વાઈફાઈ હોય, તે તમામ સુવિધા સાથે તે એક ફાર્મ હાઉસમાં રોકાયો હતો અને તે ફાર્મ હાઉસમાંથી તેને ઝડપ્યો। ત્યારબાદ સીઆઈડી ક્રાઇમે વેશ પલટો કર્યો હતો અને આ આરોપીને ઝડપી પાડ્યો હતો। આવા અનેક ખુલાસા થયા છે। ભૂપેન્દ્ર ઝાલા ઝડપાયો તે બાદ આ ખુલાસા થયા છે, પરંતુ જો આ આરોપીની વધુ પૂછપરછ કરવી હોય તો તેના રિમાન્ડ મેળવવા ખૂબ જ જરૂરી છે અને હવે આ રિમાન્ડની પ્રક્રિયા ચાલી રહી છે। આરોપીને ભૂપેન્દ્ર ઝાલાને હાલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે અને 14 દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી છે। હવે જોવું એ રહ્યું કે કોર્ટ કેટલા રિમાન્ડ તેના મંજૂર કરે છે। તો આરોપી ભૂપેન્દ્ર ઝાલાને હાલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે અને આ મુદ્દે જ સંવાદદાતા રોનક વર્મા આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। સીધા જ રોનક સાથે વાત કરીશું। રોનક, આપ કોર્ટની બહાર છો, ભૂપેન્દ્ર ઝાલાને કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરવામાં આવ્યો છે, કોર્ટની અંદર શું પ્રક્રિયા ચાલી રહી છે તેની કોઈ પણ માહિતી આપની પાસે? जी बिल्कुल थी पाछला एक महीना में राज्यभर चकचारी केस एटले के बीजेड ग्रुप द्वारा जे पोंजी स्कीम नामे अनेक लोगों साथे करोड़ों रूपियानी छेतरपिंडी करवामां आवी होवानो केस। आ चकचारी केस में अत्यार सुधी अनेक धरपकड़ थई हती, परंतु गईकाले सांजे आ केसना मुख्य आरोपी एवा भूपेन्द्र झालानी जे धरपकड़ छे ते करी लेवामां आवी छे। सीआईडी क्राइम द्वारा जे धरपकड़ करवामां आवी छे ने त्यारबाद जे नीति नियमो छे 24 कलाकमां आरोपीने कोर्ट समक्ष रजू करवो पड़े छे अने ते ज जे नियमो अंतर्गत जे आरोपी छे तेने कोर्ट समक्ष लाववामां આવ્યો છે। મહત્વનું છે કે આજે રજાનો દિવસ છે અને જે કોર્ટનું નિવાસસ્થાન છે ત્યાં આગળ જે આરોપી ભૂપેન્દ્ર ઝાલા છે તેને લેવામાં આવ્યો છે। આપ સીધા દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, જે અત્યારે સીઆઈડીની ટીમ છે તે અહીંયા નીચે ઉભેલી છે અને તેમની જ સાથે કસ્ટડીમાં અત્યારે ભૂપેન્દ્ર ઝાલા છે તેમને રાખવામાં આવેલો છે। કોર્ટ પાસે સમય માંગવામાં આવ્યો છે, કોર્ટ જ્યારે આ સમય મંજૂર કરશે ત્યારે તેમના સમક્ષ રજૂ કરવામાં આવશે। આ સાથે જ રાજ્ય સરકાર તરફથી જિલ્લા સરકારી વકીલ પીએમ ત્રિવેદી છે તેઓ પક્ષ મૂકશે અને તેઓ પોતાની વાત મૂકીને 14 દિવસના રિમાન્ડની માંગણી કરશે। મહત્વનું છે કે પાછલા એક મહિનાથી
ભૂપેન્દ્ર ઝાલા છે તે ફરાર ચાલી રહ્યો હતો। આ એક મહિના દરમિયાન તેણે કયા કયા પ્રકારની ગતિવિધિ કરી છે, કોને કોને મળ્યો છે, આ ઉપરાંત ક્યાં ક્યાં તેણે રહેવા માટે આશરો લીધો છે, આ તમામ બાબતોની ઝીણવટપૂર્વક તપાસ કરવા માટે જે તેની કસ્ટડી છે તેની માંગ કરવામાં આવશે। આ બાબતે વધુમાં વાત કરવામાં આવે તો જે પ્રકારે કૌભાંડ આચરવામાં આવતું હતું અને તે જ કૌભાંડમાં અત્યાર સુધી 360 કરોડથી વધુના જે બેંક ટ્રાન્ઝેક્શન છે તે મળી આવ્યા છે। આ ઉપરાંત 52 કરોડ જેટલા રોકડની જે હેરાફેરી છે તે પણ મળી આવી છે। આ ઉપરાંત તેની ઓફિસમાં જે લોકો કામ કરતા હતા તેના એકાઉન્ટમાંથી પણ થયેલી હેરફેર મળી આવી છે। એટલે કે તેની ઓફિસમાં 7,000 રૂપિયા પર મંથ કામ કરતા જે કર્મચારી છે તેના એકાઉન્ટમાંથી કરોડોની હેરાફેરી મળી આવી છે। તો એવી પૂરેપૂરી શક્યતાઓ છે કે એ કંપનીના સંચાલક માલિક ભૂપેન્દ્ર ઝાલાની જ્યારે વિગતવાર પૂછપરછ થશે ત્યારે કરોડોના ટ્રાન્ઝેક્શન હિસ્ટ્રી મળી શકે છે, અનેક બેનામી વ્યવહારો મળી શકે છે, કયા કયા પ્રકારે લોકોને છેતરવામાં આવતા હતા એ તમામ બાબતો સામે આવી શકે છે। પરંતુ થોડીક જ વારમાં સરકાર તરફથી જે જિલ્લા સરકારી વકીલ છે તેઓ પોતાનો પગ મૂકીને જે 14 દિવસની રિમાન્ડ છે તેની માંગણી કરશે। બિલકુલ આભાર સમગ્ર માહિતી બદલ રોનક। તો આખી આ માહિતી જે સામે આવી છે થોડીક ક્ષણોની વાર છે જ્યારે ભૂપેન્દ્ર ઝાલાને કોર્ટમાં જજ સમક્ષ રજૂ કરવામાં આવશે અને રિમાન્ડની પણ માંગ કરવામાં આવશે।